વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 11/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં એક સિનિયર સિટીઝનને કુલ 23 લાખનો ફ્રોડ કરવામાં આવેલ। જે બાબતે સૌથી પહેલાં સિનિયર સિટીઝનને એવું જણાવવામાં આવેલ એક વોટ્સએપ કોલ થકી કે તમારા એક મની લોન્ડરિંગના 1 લાખ રૂપિયા આપના એકાઉન્ટમાં જમા થઈ ગયા છે, તો જે બાબતે તમારે વેરીફાઈ કરવું પડશે અને તમારે અમને દરેક કલાકે આઈ એમ સેફ એ ટાઈપનો તમારે અમને એક મેસેજ કરવાનો રહેશે। જે બાબતે ભોગ બનનાર ગભરાઈ જતા તેઓ સામેવાળાની વાતમાં આવી ગયા અને સામેવાળાએ પોતાની ઓળખાણ સીબીઆઈના અધિકારી તરીકેની આપેલી અને તે બાબતે તેઓ 2 દિવસ સુધી ડિજિટલી એરેસ્ટ રહેલા। પછી વિવિધ સમાચાર માધ્યમો અને માનનીય સરકારશ્રીની પહેલ છે જે ડિજિટલ અને સાયબર અવેરનેસ છે, એ બાબતેની એક ન્યૂઝપેપરમાં તેઓએ એક જાણકારી મળેલ કે આવું ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું નથી અને તે જાણકારી મળ્યા બાદ તેઓએ કમ્પ્લેન દાખલ કરેલ। જે બાબતે માનનીય સીપી સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાને ઉકેલી લેવા અને ભોગ બનનારને મહત્તમ રિફંડ અપાવવા માટે સૂચના આપવામાં આવેલ। જે બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને ભોગ બનનારને 18,86,000 રૂપિયા પરત અપાવેલ છે। આ ગુનામાં બેઝિકલી એ ટાઈપની મોડસ ઓપરેન્ડી હતી કે ભોગ બનનારને વોટ્સએપ કોલ થકી જણાવવામાં આવે છે કે આપના જનરલી આમનો ટાર્ગેટ સિનિયર સિટીઝન્સ હોય છે અને આમાં જે આરોપી પકડાયેલ છે એ આરોપી દ્વારા વિવિધ જગ્યાએ 1 મહિના 2 મહિના માટે ઘર ભાડે રાખવા માટે આવેલ અને જે ઘર ભાડે રાખેલ છે તે ઘરના એડ્રેસ પર મ્યુલ એકાઉન્ટ્સ ઓપન કરાવેલ અને તે એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના, ડિજિટલ એરેસ્ટના, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના પૈસા જમા થતા હતા અને જે આરોપી દ્વારા તેને કેશ વિડ્રો કરી લઈ અને આગળના એજન્ટ્સને આપવામાં આવતા હતા। આરોપીનું નામ મહેન્દ્ર મેઘવાલ છે, જેને પુણે ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે। તે 8 પાસ ભણેલો છે અને બેઝિકલી આ કામ સાથે સંકળાયેલ છે। આમાં જે એકાઉન્ટ્સ ઓપરેટ થયેલા તે કઈ જગ્યાથી ઓપરેટ થાય છે, કોના દ્વારા ઓપરેટ કરવામાં આવેલ છે અને કયા કયા ખાતામાં પૈસા જાય છે, એ બાબતની તપાસ કરતા આરોપીને ઝડપી પાડેલ છે। આમાં વધુ કેટલા લોકો સંકળાયેલ છે અને આ એક પૈસા ક્યાં જાય છે અને પૈસાનો આનો મુખ્ય સૂત્રધાર કોણ છે તે બાબતે પણ વધુ તપાસ કરવામાં આવશે। આમાં આપને કોઈ પણ જ્યારે પણ આપને કોઈ ફોન આવે કે આપને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે છે, તો ડિજિટલ એરેસ્ટ એ કાનૂનની વ્યાખ્યામાં જ નથી, તો આવો કોઈ પણ ફોન આવે તો આપ તુરંત એને 1930 નંબર ઉપર રિપોર્ટ કરાવો અને ડિજિટલ એરેસ્ટની સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં પણ જે પણ વોટ્સએપ થકી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ થકી જે પણ ટિપ્સ આપવામાં આવતી હોય છે તે તદ્દન ખોટી હોય છે, તો આપ એને પણ રિપોર્ટ કરાવી શકો છો અને આપ કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો તુરંત જ 1930 પર રિપોર્ટ કરો। આપનો રિસ્પોન્સ ટાઈમ જેટલો વધારે હશે તેટલું જ આરોપીને પકડવામાં અને નાણાં રિફંડ કરાવવામાં સહુલિયત પડશે। આપને જે પણ ઇનિશિયેટિવ્સ છે સરકારના અને તેનો મહત્તમ લાભ લો। આપને આવો કોઈ પણ ફોન આવે તો એને 1930 પર રિપોર્ટ કરાવો।